સુરત में 2 દિવસના ભારે વરસાદે પોદાર આર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। 1.5 માળ સુધી પાણી ભરાતા 200 થી વધુ દુકાનો માલસામાન બગડ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। તો વેપારીઓએ મનપાની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। સુરતના પોદાર માર્કેટમાં સતત 2 દિવસ વરસેલા ભારે વરસાદ બાદ 1.5 માળ સુધી પાણી ભરાઈ જતા 200 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। દુકાનોમાં રહેલા કાપડ, તૈયાર માલ અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 250 કરોડ જેટલું નુકસાન થયું હોવાથી જણાવ્યું હતું કે અનેક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વેપારીઓનો આક્ષેપ કર્યો હતો કે વારંવાર જાણ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના કોઈ જવાબદાર અધિકારીઓ સમયસર સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી કરી ન હતી। પાણી કાઢવાની જવાબદારી પણ વેપારીઓએ પોતે જ ઉઠાવવી પડી હોવાનું તેઓ કહે છે। મારું નામ હિંમત આહિર, આપણી પોદાર આર્કેડ વરાસાની અંદર છે મહાદેવ મોબાઈલ। 3 દિવસથી પાણી ભરાયા હતા, આજે પાણી જે બહાર આવ્યો તો કેવી પરિસ્થિતિ? બહુ ભયાનક પરિસ્થિતિ છે। આ 2 દિવસથી અમે પાણી કાઢતા હતા, ઘરના પંપ લાવીને બધા નવા પંપ લાવ્યા અને ઘરની પ્રોસેસ કરી। એસએમસી વાળાને બધાને કોલ કરેલો, ધારાસભ્યને કોલ કરેલો, આજે વિસ્તારના મેયર આવતો એને કોલ કરેલો, કોઈએ કોલ રિસીવ નથી કર્યા અને બધા એસએમસી વાળાએ એવું જવાબ આપ્યો અમને કે આ પાણી અમારા અંડરમાં નથી આવતું, તમારા લોકોને જાતે કરવું પડશે। જ્યારે વેરો ઉઘરાવવાનો હોય, વેરા બિલ આવે ત્યારે એ લોકોના અંડરમાં આવે છે। આવું કામ કુદરતી આફત 15-20 વર્ષે આવે એ અંડરમાં નથી આવતું, એનામાં કામ કરવાનું। આમાં કોની બેદરકારી રહે છે? આમાં એસએમસીની અને આ જે અત્યારે કામ ચાલી રહ્યું છે મેટ્રોનું, ટિકટોનું, એ લોકોની બેદરકારી છે ફૂલ। કેટલું નુકસાન છે? નુકસાન અંદાજે આખા માર્કેટનું 200 કરોડ રૂપિયાનું છે। મારે અંદાજે 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન છે। માન એવું છે કે તંત્ર ધ્યાન આપે અને બધાને હેલ્પ કરે તો વધારે સારું। અલ્પેશ વગાસિયા, અલ્પેશભાઈ, કઈ જગ્યાએ દુકાન આવેલી છે? મારી અહીંયા પોદાર આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રિષા મોબાઈલ આવેલી છે। કેટલું નુકસાન છે અને શું કહેશો, કેવી રીતે બેદરકારી કહેવાય? નુકસાન ટોટલી નુકસાન જ છે। એનું કારણ છે કારણ કે 15 મિનિટમાં જ પાણી ભરાઈ ગયું। 15 મિનિટમાં અમારથી જેટલું ગળે સુધી પાણી ભરાણું ત્યાં સુધી અમે ફોન બધું ટ્રાય કરી, ફોન કાઢવાની ને બધું કાઢવાનું, પણ 15 મિનિટમાં બધું ભરાય એવું હતું, પોસિબલ જ નહોતું। એટલે મોસ્ટ ઓફ 95% નુકસાની છે, 5% જ માલ આવેલો છે બહાર। અંદાજે કેટલું નુકસાન છે? અંદાજે મિનિમમ કરોડ રૂપિયાનું મિનિમમ નુકસાન છે અમારું બધું જ। કેટલી દુકાનો આ રીતે? દુકાનો 200 થી 250 દુકાન છે અને બધાને મિનિમમ કરોડ, 1.5 કરોડ, 2 કરોડનું પર દુકાન નુકસાની છે। અચ્છા, કોઈ નગરસેવક કે કોઈ આવેલું? ના, કોઈ નથી આવેલું। જ્યારે અમે પાણી ભરાઈ ગયું, બધું ભરાઈ ગયું, પછી બીજા દિવસે તે એસએમસી વાળા પણ ન આવ્યા। અમે એને ફોન બહુ કર્યા એટલે એને એવું કીધું અમારી ફરજમાં નથી આવતું, તમારે કોઈ જાતે માણસને બોલાવીને કરાવવું જ પડશે, તમારી જાતે મોટર। પછી અમે જાતે મોટર બોલાવીને અમે કામ કર્યું। પછી અમે એસએમમાં બહુ બધી રિક્વેસ્ટ કરી, કમ્પ્લેન કરી, ત્યારે એને 2-3 મોટરો એને મોકલી અને થોડોક નિકાલ કર્યો છે। પણ એ અમે બહુ બધી રિક્વેસ્ટ કરી, આખું ગ્રુપ જોઈન્ટ થયું ત્યારે આ કામ થયું છે, પાણી નીકળ્યું છે। શું માંગ છે તમારી? અમારી માગ તો હવે શું છે, એ તો અમે માગીએ તો કઈ આપવાના છે નહીં અમને, કારણ કે આમાં કઈ બધું જ નથી। હું આપવાના છે અમને એક ફોન, અમારો હાજર નથી હોય તો એક ફોન, અને અમે એમ નથી કહેતા એ અમને પૈસા આપે એમ, પણ આજે મેટ્રોનું જે કામ છે એના કારણે 99% આપેલું છે, બાકી થાત જ નહીં। પણ જ્યારે અમે એને રિક્વેસ્ટ કરીએ કે થોડુંક તો અમારી સહાય કરો, એ કે અમારી ફરજમાં કોઈ વસ્તુ આવતો જ નથી। મારું નામ ગિરીશ રાવલ છે। કઈ જગ્યાએ દુકાન આવેલી? મારી અંદર ગલીમાં છે, એકદમ નીચે ભોઈ તળિયામાં। કેટલું નુકસાન છે? મારું 50 લાખ ઉપર નુકસાન છે। શું કહેશો, 2 દિવસ પાણી ભરાયા હતા, કોઈ દ્વારા હેલ્પ કરવામાં આવી ખરી? કોઈએ નથી આવ્યું, અહીંયાના નથી નગર સેવક આવ્યા, નથી એમએલએ આવ્યા, નથી કોઈ સાંસદ આવ્યું, નથી CR પાટીલ સાહેબ આવ્યા, નથી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, અને મોદી સરકારનો કોઈ માણસ નથી આવ્યો અહીંયા, નથી કોઈ એસએમસી વાળું આવ્યું। એમને પણ અમે કાલે બપોરે ફોન કર્યો હતો કે અમારેમાં આ બધું પાણી કાઢવાનું નથી આવતું, આ બધું થયું છે એસએમસીને લીધે થયું છે। એસએમસી વાળા કોઈ દિવસે આ ગટરની સફાઈ નથી કરતા, બરોબર। આ જે મોદી સરકારનો વિકાસ ચાલે છે મેટ્રોનો, એની લીધે પાણી ભરાનું, અને પાછળ જે રેલવે સ્ટેશન બને છે સ્માર્ટ સિટીનું, એની લીધે બધું પાણી અહીંયાથી આવીને આ માર્કેટમાં ભરાઈ ગયું। કેટલું નુકસાન છે? 200-300 કરોડ આજુબાજુ હશે બધાનું, બરોબર। મારી માંગ તો હું સરકાર મુઆવજો આપે અમને। કોઈનું મર્ડર થઈ જાય તો એમને 50-50 લાખ આપે છે, તો અમને તો આપશે ને, અમે તો વેપારી છે, ટેક્સ ભરીએ, અહીંયા વેરા બિલ ભરીએ।
આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર, અન્ય જવાબદાર પ્રતિનિધિઓ પણ મદદે ન પહોંચ્યાનો વેપારીઓએ આક્ષેપ કર્યા હતા. ભારે આર્થિક નુકસાનને કારણે વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદાર સામે કાર્યવાહી તેમજ યોગ્ય વળતરની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.